જો તમે ગૂગલ પે વાપરતા હો તો તાજેતરમાં તમારી નજર એક નવા ફીચર પર પડી હશે, પોકેટ મની. આ નામ સાંભળતા જ ઘણા લોકોના મનમાં ગૂંચવણ ઊભી થઈ છે. કેટલાક લોકો તો એને સીધું ફ્રોડ કહી રહ્યા છે. તો ચાલો આજે આપણે આમાં ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પોકેટ મની ફીચરની સાચી હકીકત શું છે. સૌથી મોટો સવાલ જે દરેકના મનમાં છે, શું આ ફીચર ખરેખર સુરક્ષિત છે? સોશિયલ મીડિયા પર તો જાતજાતની અફવાઓ ફેલાઈ રહી છે. તો ચાલો આજે આ સવાલનો સીધો અને સ્પષ્ટ જવાબ શોધીએ અને દૂધનું દૂધ અને પાણીનું પાણી કરીએ. આ આખા વિષયને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર વાત કરીશું. પહેલાં તો આ ગૂંચવણ શા માટે છે? પછી આ પોકેટ મની ખરેખર છે શું? એ કામ કઈ રીતે કરે છે? એમાં સેફટી કેટલી છે? અને છેલ્લે આ ફીચર કોના માટે બનાવવામાં આવ્યું છે? ચાલો હવે બધી અફવાઓ અને ડરને થોડીવાર માટે બાજુ પર મૂકીએ અને સમજીએ કે આ ફીચર આખરે છે શું. ના, આ કોઈ પૈસા ઉમેરવાની કે કમાવાની સ્કીમ બિલકુલ નથી. એનો હેતુ તદ્દન અલગ જ છે. તો આ રહ્યો મુખ્ય મુદ્દો. સાવ સાદી ભાષામાં કહીએ તો પોકેટ મની એક એવી સગવડ છે જેનાથી કોઈ મુખ્ય ખાતાધારક, માની લો કે માતા-પિતા, કોઈ બીજી વ્યક્તિને જેમ કે તેમના બાળકને પોતાના જ બેંક ખાતામાંથી ઓનલાઈન ચૂકવણી કરવાની લિમિટેડ પરવાનગી આપી શકે છે. અને હા, દરેક ટ્રાન્ઝેક્શન ખાતાધારકની મંજૂરી પછી જ થાય છે. આને સમજવાની સૌથી સહેલી રીત છે એને એક ડિજિટલ ખિસ્સાખર્ચી તરીકે જોવાની. પહેલાંના જમાનામાં આપણે રોકડા પૈસા આપતા, જેનો કોઈ હિસાબ ન રહેતો. હવે આ ફીચરથી એ જ કામ ડિજિટલી થઈ શકે છે. ફાયદો એ કે ખર્ચ પર પૂરો કંટ્રોલ રહે છે અને એને સરળતાથી ટ્રેક પણ કરી શકાય છે. સરસ, થિયરી તો સમજાઈ ગઈ, પણ આ કામ કઈ રીતે કરે છે? ચાલો હવે પ્રેક્ટિકલ પ્રોસેસ પર જઈએ અને સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ ફીચરને સેટઅપ કઈ રીતે કરી શકાય. પ્રોસેસ એકદમ સીધી છે. જુઓ, સ્ટેપ 1, ખાતાધારક એ વ્યક્તિને ઉમેરે છે જેને પરવાનગી આપવી છે. સ્ટેપ 2, એ માસિક ખર્ચની એક લિમિટ નક્કી કરે છે, ધારો કે ₹2000. સ્ટેપ 3, હવે જ્યારે પેલી વ્યક્તિ કોઈ દુકાન પર QR કોડ સ્કેન કરીને પેમેન્ટ કરે ત્યારે તરત જ ચોથું અને સૌથી અગત્યનું સ્ટેપ આવે છે. મુખ્ય ખાતાધારકને એક નોટિફિકેશન મળે છે અને એ મંજૂરી આપે તો જ પૈસા કપાય છે. સિમ્પલ. ઓકે, પૈસાની વાત આવે એટલે સૌથી પહેલો સવાલ આવે સેફટીનો, બરાબર ને? તો ચાલો જોઈએ કે ગૂગલ પે એ ખાતરી કેવી રીતે કરી છે કે બધો કંટ્રોલ ખાતાધારકના હાથમાં જ રહે. આ ફીચરમાં બધો જ કંટ્રોલ, અને મારો મતલબ છે બધો જ કંટ્રોલ મુખ્ય ખાતાધારકના હાથમાં જ રહે છે. માસિક લિમિટ એ પોતે નક્કી કરે છે. જેને પરવાનગી મળી છે એ વ્યક્તિ આ લિમિટ બદલી નથી શકતી. દરેક પેમેન્ટ માટે નોટિફિકેશનથી મંજૂરી આપવી ફરજિયાત છે. અને સૌથી મોટી વાત, ખાતાધારક ગમે ત્યારે એક ક્લિકમાં આ સુવિધા બંધ કરી શકે છે. આ એક લાઇન આખા ફીચરનો સાર કહી દે છે. પૈસા મુખ્ય ખાતામાંથી જ જાય છે, પણ તમે જે લિમિટ સેટ કરી છે એનાથી ₹1 પણ વધારે ખર્ચ થઈ શકતો નથી. આ વાત મનની શાંતિ આપે છે કે પૈસા એકદમ સુરક્ષિત છે. તો હવે સવાલ એ થાય કે ભાઈ, આ ફીચર બનાવ્યું છે કોના માટે? કોને આનાથી ફાયદો થાય? ચાલો એનો ઉદ્દેશ્ય પણ સમજી લઈએ. જવાબ એકદમ સ્પષ્ટ છે. આ ફીચર મુખ્યત્વે એવા લોકો માટે છે જેમની પાસે પોતાનું બેંક એકાઉન્ટ નથી. દાખલા તરીકે તમારા બાળકો જેઓ હજુ નાના છે, અથવા કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ, કે પછી કોઈ મિત્ર અથવા પરિવારજન જેમને ડિજિટલ પેમેન્ટની જરૂર છે પણ એમની પાસે બેંક એકાઉન્ટ નથી. આમાં એક વાત ખાસ યાદ રાખવાની છે. બધો જ વહીવટ ફક્ત અને ફક્ત એક જ મુખ્ય બેંક ખાતામાંથી થાય છે. આનાથી ખાતરી રહે છે કે બધું નિયંત્રણમાં છે અને સંપૂર્ણ પારદર્શિતા જળવાઈ રહે છે. તો આખી વાતનો સાર એ છે કે આ પોકેટ મની કોઈ છેતરપિંડી કે ફ્રોડ નથી. એ તો બસ એક ડિજિટલ ખિસ્સાખર્ચી જેવું છે જેના પર તમારો પૂરો કંટ્રોલ હોય છે. આનાથી કોઈ તમારા ખાતામાં પૈસા ઉમેરી શકતું નથી. ફક્ત તમારા ખાતામાંથી તમારી મંજૂરીથી લિમિટમાં રહીને ખર્ચ કરી શકે છે. અને અંતમાં ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. શું આવા ડિજિટલ ટૂલ્સ આપણી આવનારી પેઢીને નાની ઉંમરથી જ પૈસાનું મેનેજમેન્ટ શીખવવાનું એક નવું અને અસરકારક માધ્યમ બની શકે છે? આ ખરેખર વિચારવા જેવી વાત છે.